જય પરમશક્તિ, જય પ્રકૃતિ પૂજન. કેટલા દુઃખની વાત છે કે સમાજની મુખ્યધારાથી અલગ કહેવાતા છતાંય આખી સૃષ્ટિના બધા જ જીવોનો આધાર એવી મા પ્રકૃતિના સંરક્ષણ માટે મુખ્ય ભૂમિકા ભજવતા હોવા છતાંય આજે પણ આદિવાસીઓએ વારંવાર સમાજની અંદર પોતાના અસ્તિત્વને સાબિત કરવાની જરૂર પડે છે. કોણ છે આદિવાસી? કેવા છે આદિવાસી? તો સૌથી જૂનો ઇતિહાસ ધરાવતા મૂળ નિવાસીઓ એટલે આદિવાસી. મા પ્રકૃતિની પહેલી સંતાન એટલે આદિવાસી. પ્રકૃતિના 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને જ ઈશ્વર માનીને પૂજનારા લોકો એટલે આદિવાસી. જેઓ આસ્તિક પણ નથી કે નાસ્તિક પણ નથી, પરંતુ જેઓ વાસ્તવિક છે, એટલે કે જેઓ વાસ્તવિકતામાં વિશ્વાસ રાખે છે, એવા લોકો એટલે આદિવાસી. બીજાના ધર્મનો વિરોધ કર્યા વિના પોતાના પ્રાકૃતિક ધર્મોનું પાલન કરનારા લોકો એટલે આદિવાસી. પ્રાકૃતિક જીવનચક્રમાં ખલલ પહોંચાડ્યા વિના પ્રકૃતિ પર આધારિત પોતાના રીત રિવાજો અને તહેવારો મનાવતા લોકો એટલે આદિવાસી. મા પ્રકૃતિની દેન જળ, જંગલ અને જમીન માટે પોતાના જીવનું બલિદાન આપતા પણ પાછળ ન પડનારા લોકો એટલે આદિવાસી. આઝાદીની જંગમાં અનેકો કુરબાનીઓ આપવા છતાંય ઇતિહાસના પુસ્તકોમાં એકાદ ખૂણે જેમનું નામ સુદ્ધા ન લખાયું હોય એવા રાષ્ટ્ર નિર્માતા વીરોના વંશજો એટલે આદિવાસી. શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે પ્રકૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રહિત માટે આટલી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા હોવા છતાંય શા માટે આદિવાસીઓએ વારંવાર સમાજની અંદર બહિષ્કાર અને ભેદભાવનો સામનો કરવો પડ્યો હશે? શા માટે લોકોની તિરસ્કારભરી નજરો અને અપમાનજનક શબ્દોનો સામનો કરવો પડ્યો હશે? આ કેવો ન્યાય છે? આ કેવું લોકતંત્ર છે? આ કેવી માનવતા છે?